જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાને લઈને અરવલ્લીના ભિલોડા બજાર બંધ રહ્યું। વેપારી સંગઠનો, વિશ્વ હિન્દુ પરિષદ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું। બંધના એલાનને લઈને વેપારીઓ દ્વારા સજ્જડ દુકાનો બંધ રાખી પહેલગામ આતંકી હુમલાને લઈને લોકોમાં આક્રોશનો માહોલ સર્જાયો છે। આતંકીઓનો ખાત્મો કરવાની લોકો માંગ કરી રહ્યા છે। બે દિવસ પહેલા જે કાશ્મીરની અંદર પહેલગામની અંદર જે આતંકવાદીઓ દ્વારા હિન્દુ ધર્મના વ્યક્તિઓ પર જે જાત ધર્મ પૂછીને એમના પર આક્રમણ કર્યો અને એમને ઠાર મારી નાખ્યા, એ બાબતની અંદર ભિલોડા તાલુકા, ભિલોડા ગાંવ આખો દરેક સમાજના વ્યક્તિ અને દરેક વ્યાપારી ભાઈઓએ એને બંધ રાખવાનો આહવાન કર્યો હતો અને એમાં બધા સમર્થન કર્યો છે। એ જે ઘટના થઈ છે કાશ્મીરની અંદર એ બહુ નિંદનીય અપરાધ છે અને હિન્દુ ધર્મને જાણીને એ લોકોને હત્યા કરી છે, એ બહુ ઘોર અપરાધ છે। એ લોકોને, દોષીઓને સજા થવી જોઈએ, એ દરેક હિન્દુ સમાજના લોકોની માંગ છે અને કદાચ એ નહીં થયો તો એનો બહુ વિરોધ થશે અને ધરણા પ્રદર્શન થશે। જય માતાજી, જય શ્રી રામ। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।